જય માતાજી, જય શ્રી રામ। હું આપનો જેબી સોલંકી, શહેરા પંચમહાલ છે। આજે વાત છે શહેરા નગરપાલિકાની। શહેરા નગરપાલિકાની પ્રજા, જનતા, અધિકારીઓ સાથે સાથે ભાજપના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જાણે છે અને અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે, સભ્યો, એ પણ જાણે છે। પરંતુ બિલાડીના ગળે ઘંટ બાંધવા માટે કોણ જાય એટલા માટે કોઈ જતું નથી। બિલાડી 100 ઉંદરડા ખાઈને આટ પર બેસી છે। બધા જાણે છે કે શહેરામાં એક કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટર કરોડો રૂપિયાનો આસામી બની ગયો છે। એ કોન્ટ્રાક્ટરે શહેરા નગરપાલિકામાં આવતી ગ્રાન્ટો, એ ગ્રાન્ટોમાં દુરુપયોગ કર્યો હોય, 30% જ કામગીરી કરી હોય, 100%ના બિલો લઈ લીધી હોય। એ પોતે જ ભાજપનો હોદ્દા પર છે, એમએલએની સાથે જ રહે છે। મને એવું લાગે છે કે એમએલએને ખબર છે કે નથી ખબર, આ વિડીયો એમએલએ સુધી પણ પકડજો। ભલે હું છું વિપક્ષ તરીકે, ઘણા કહેશે કે જે બી કેમ વિરોધ કરે, પણ મારો વિરોધ કરવાનો મારો હક છે એટલે હું વિરોધ કરું છું। સાથે સાથે શહેરાની પ્રજાને, જનતાને પણ કહેવા માંગુ છું, શહેરા નગરપાલિકાની આરટીઆઈની માહિતી માંગો, શહેરા નગરપાલિકાના વિરોધમાં અરજી પણ કરો। અને મારું તો એવું કહેવું છે કે શહેરાના ધારાસભ્યને તમે રજૂઆત કરો કે તમારી સાથે બેસતો ઉઠતો આ જે વ્યક્તિ છે અને શહેરા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર છે અને સાથે સાથે તમારા ભાજપનો કાર્યકર, હોદ્દેદાર છે અને પોતે કોન્ટ્રાક્ટર છે, પોતે જ પાછો ટેન્ડર ભરે છે અને કરોડો રૂપિયા કમાય છે। આ કોન્ટ્રાક્ટર એટલી બધી પ્રોપર્ટી ભેગી કરી છે કે મારી પાસે પ્રૂફ આવી ગયું છે। થોડા દિવસમાં પ્રૂફ સાથે હું રજૂ કરવાનો છું કે આ કોન્ટ્રાક્ટરે શહેરાના, જનતાના, પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરીને, ગ્રાન્ટોનો દુરુપયોગ કરીને વડોદરા આજવા રોડ પર કરોડોની જમીન વસાવી હોય, કરોડોનું મકાન લીધું હોય, પોતાના સગા સંબંધી મિત્રો નામે ગોધરામાં પણ લાખો રૂપિયાનું ભય મકાન લીધું, ખરીદ્યું હોય। હું શહેરાની પબ્લિકને કહેવા માગું છું, હું તો કોંગ્રેસમાં છું, એમએલએ પાસે જઈ શકવાનું નથી, જવા માગતો પણ નથી, પરંતુ તમે જાઓ અને અરજી કરો કે શહેરામાં જે કોન્ટ્રાક્ટર છે એ ચીફ ઓફિસર તો નથી, તો તેમ છતાં પણ 24 કલાકમાંથી 8 કલાક કેમ નગરપાલિકામાં બેસી રહે છે? તમે સીસીટીવી ફૂટેજની પણ માગણી કરો, હું પણ માગણી કરવાનો છું કે કોન્ટ્રાક્ટર કેમ ત્યાં બેસે? શું ચીફ ઓફિસર છે તે નગરપાલિકામાં બેસી રહે છે? સસ્તાની કરોડોની ગ્રાન્ટ આવી જઈ છે ચોમાસા માટે, એ પૂરી કરી નાખી છે, 30% કામગીરી કરે છે। સાથે સાથે શહેરા તલાવમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી, 30% કામ કર્યું। આરસીસી રોડ હોય, ડામર હોય, ગટર યોજના હોય, સસ્તાની ગ્રાન્ટ હોય, 30% કામ કરવાનું, 70% પૈસા ખાઈ જવાના। આવા કોન્ટ્રાક્ટરને ખુલ્લો બહાર પડે। આ કોન્ટ્રાક્ટરનું નામ શું છે તમે જાણો છો? કરોડો રૂપિયાનો આસામી બની ગયો છે, બધું પ્રૂફ મારી પાસે આવી ગયું છે, થોડા દિવસમાં બહાર પાડવાનું છું। પરંતુ શહેરાના ધારાસભ્યને તમે કહો કે ભાઈ તમે તમારા જોડે ફરે છે આ વ્યક્તિ, તો તમે કેમ કહેતા નથી? તપાસ કરાવો નગરપાલિકાની, બાકી હું થોડા દિવસમાં હાઈકોર્ટ દ્વારા પણ તપાસ કરવાનો છું। જય હિન્દ, જય ભારત।